નવસારી પોલીસે નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી કરી છે। આ ઝુંબેશના ભાગરૂપે ગાંજાનું વારંવાર વેચાણ કરનારા રીઢા આરોપી સોએબ મુસ્તકીમ શેખની પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે। તેને કાયદેસરની કાર્યવાહી બાદ રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે। નવસારી પોલીસે નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી કરી છે। આ ઝુંબેશના ભાગરૂપે ગાંજાનું વારંવાર વેચાણ કરનાર રીઢા આરોપી સોએબ મુસ્તકીમ શેખની પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે। જિલ્લાને નશામુક્ત બનાવવા અને યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવાના હેતુસર આ કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એસઓજી નવસારીના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ આર્ય દ્વારા પીઆઈટી એનડીપીએસ એક્ટ 1988 ની કલમ 3 હેઠળ કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી। અટકાયત કરેલા આરોપીનું નામ સોએબ મુસ્તકીમ શેખ છે। તે નવસારીના મહેમૂદા મંઝિલ શેખ પેન્ટરની ગલી મોટી દરગાહ સામેનો રહેવાસી છે। સોએબ શેખ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021 અને 2025 માં એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 2 ગુનાઓ નોંધાયેલા છે। વારંવાર ગુનાઓમાં સંડોવાયેલા હોવાથી તેના વિરુદ્ધ પીઆઈટી એનડીપીએસ એક્ટ 1988 ની કલમ 3 ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરીને તેની અટકાયત કરવામાં આવી હતી। કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આરોપી સોએબ મુસ્તકીમ શેખને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી દેવામાં આવ્યો છે। આ કાર્યવાહીથી નશાના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। નવસારી જિલ્લાની એસઓજી ટીમ દ્વારા સોએબ શેખ નામના ઈસમ કે જે ભૂતકાળમાં નાર્કોટિક્સની એક્ટિવિટી સાથે સંકળાયેલો હતો, જેની ઉપર અગાઉ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં 930 ગ્રામ જેટલા ગાંજાનો કેસ અને એ અગાઉ એની ઉપર 7.36 ગ્રામ જેટલું એમડી અને 0.05 ગ્રામ કોકેનનો કેસ થયેલો છે। આ એની સદંતર ચાલતી એક્ટિવિટી અને સમાજને લાંબા સમયે નુકસાન પહોંચાડવાની બાબતને ધ્યાનમાં રાખી અને એસઓજી ટીમ દ્વારા એના પીટ એનડીપીએસના કેસ બાબતની પ્રપોઝલ કરવામાં આવી હતી, જે અંતર્ગત માન્ય ડીજીપી સાહેબ તરફથી એનું વોરંટ મળતા એને એ વોરંટ અંતર્ગત એરેસ્ટ કરી અને રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।